બધી જગ્યાએ હિસાબ ના કરે કોઈ ઓ બાબો દેવના દરબારમાં તો હાચા મંત્રી બેઠા હોય અને હાચા મંત્રી એક પાલું એક પોણી કદાચ કોઈ મહેમાનોને કહી દીધું હોય એ લખાવવાની ના રહે. બધી જગ્યાએ હિસાબ ના કરાય મારો કહેવાનો મતલબ છે. દેવ કઈ જગ્યાએ ઊભો હોય, દેવ ક્યારે કના હમું જોઈ ગયું હોય એનું કોઈ નક્કી ના હોય. એટલે તમારું કદાચ ભૂલથી કરેલું તો કોઈને સારું લાગી જાય તો હાથ પેઢી ના ને આશીર્વાદ આપવાનું કામ દેવાનું. બાકી આખી જિંદગી તમે માળા કરો તો માતાઓ તો ભેડી થઈ નહીં કોઈ નહીં અને થવાની જ નહીં. કારણ કે એટલો બધો કરમ આપણો સારો હોય તો જોતું હા અત્યારે હાલ ફૂલે ઉઠશે બધું છે કાંઈ તમારે દારૂ ઉઠે દરેક જુદા જુદા વિચારોથી બહુ જીવતું હોય કોઈ. પણ મને ચેહારને એક જ વાતનો વિરોધ ભાઈ મારી વસ્તીને કહું નથી કદાચ એક સમય મર્ડર કરી દેવો ને તો એમાંથી બહાર કાઢવાની મારા તાકાત છે. પણ દારૂના બાટલા જોડે ના જતા ને કે તમારા મારા ખાટલા બાટલા કોઈ દાડો મેળ નહીં આવે. આટલું મારી વસ્તી હાજર છે તો નીતિન આ તો કોઈ નહીં પણ એક દાડો હોય પબ્લિક ધામ છે જોવા ના હોય તો મારું નામ એ લેખ મારા ચહેરા ના હોય છે. આજુબાજુની વસ્તી કદાચ તમે સેવા કરવામાં થાકશો એવો મેળો ના ભરાય તો હું રબારીને માતા ના કેવું તમારી ચહેર ના કેવું પણ મને હાચવવી બહુ કાઠી હાચવજો. અને 32 મોણા મારું હોય અત્યારે જેટલું હોય ભગવાન જાણે ખાલી ગપ્પો મારે ના ના ચલો ભાઈ 32 વચ્ચે જીવશે ચાણા લપુ કરી જતી ને બૈડા ચાણા ઢેલા થઈ કોઈ નક્કી નહીં. બૈડો નો કોઈ દોષ નહીં પણ એ બોલીને જતી રહે અને માર બૈડા ખાઈ કોઈ સારું ખોટું દરેકના જીવનમાં આવશે ભાઈ ગોવા ઘણો બાકી પણ આ ભાઈઓની સ્પેશિયલ ફરમાઈશ હતી ગોવાની ઉતાવળ નહીં કરવાની. અડધો કલાક બે હોય એવી રીતના આવે છે હતો ને ફી થોડી વધારે થાય બીજું એના માટે મોડ તો પૈસા આ તો બધા ભુવાયું કહેતા હોય કે અમે પૈસા લઈ લેતા એટલે ના લેવ તો તમારે કોકની બાધા લેવી પડશે. કયા કારણથી નહીં લેતા? તમને હોદ્દો આવ્યો નોકરી મળો સરકારી દર મહિને પગાર નહીં લેતા તો દેવની તમને હોદ્દો નહીં આવે ભુવાજી તરીકે તો પૈસા લેવા જવું પણ કેવા લેવા જવું? ખોટા વાણને કાકડા કરીને ખોટા વેમ ગાલીને કોઈનું વશમાં વગડી ગાલી હવા રૂપિયો ના લે. પણ ધણીનું કામ થઈ ગયું એમ કે ને તો ભુવાજીમાં તમને હોનાથી તોલવાય તો કિલોનો બાટકી ચા મેલીને બે એનું સારું જીવન એની બાજુમાં રાજી થશે એનું આખું કુટુંબ રાજી થયું તાણા તમને તોલવા તૈયાર. એના ઘેર કશું નતું એ દર તમારા આશરી તમારી પારાની પુણે એ ખમા બનાવી તો એ તમને હાલત કોઈ દાડો નહીં નડે પણ ડફોડ બનાવી લીધું છે તો આજે નહીં તો કાલે ભોગવવું પડશે. આ તો હવે સમય બદલાવાનો એટલે કે વેપારી બે જ હતા એક રબારી ને બીજો વાણી ત્રીજો કોઈ વેપારી જ નથી. એ દૂધનો ધંધો રબારી કરતા અને બાકીનો તમામ ધંધો વણિયા કરતા. વણિયાને જરૂર પડે કે રબારીને ઘેર આપવું પડે ઘી લેવા માટે. રબારી ના ઘેર વણ્યું ઘી લેવા આવ્યું એનો બહાર માજી બેસી રહ્યો તો માજીએ કીધું પૂરો શેઠ કેમ આવ્યા કે ઘી લેવું છે કેટલું લેવું કે 5 કિલો. પૈસા માજીએ લઈ લીધા ઘી તોલી આવ્યું. ઘી લઈને ઘેર જતા ઘેર જઈને તોલી તો 3.5 કિલો નીકળી. વણીઓ પાછા આવ્યા એટલે માજી 5 કિલો ઘીના પૈસા આવે 3.5 કિલો ઘી નીકળી. એટલે માજી બોલે કે ભાઈ અમારા ક્ષત્રિય ધર્મગણ રબારી ધર્મગણ અમારું ધર્મ બીજનું તમારું અમારું બધાનું ધર્મ બીજ ધર્મી. આવો ધંધો અમે કરીએ તો અમારો બીજ ધર્મ લાગે અને કદાચ દીકરી નાની અને ભૂલ થઈ ગયું હું પૂછી લો. દીકરીને બોલે કે બેટા શેઠના ઘી કેટલું તોલ્યા કે બા 5 કિલો તોલ્યા. શેઠ 3.5 કિલો છે કે બા આપણા ઘરમાં તાજો હતો પણ 5 કિલોનો બાજ નથી. પણ સવારે શેઠના ઘેરથી 5 કિલો ખોડ આપણે લાયા હતા એ મમ્મી ખોડ મેલી અને જી તોલ્યું. એટલે માજી હોબળી માજી બોલે કે શેઠની તો કદાચ ખોડમાં છેતર્યા છે તો ભગવાન
તમને જીમાં છેતરેવાનો રહો નહીં. અત્યારે તમે કોઈકને ખોટમાં છેતરી જાઓ ને તો કાલ તમને જીમાં ભગવાન છેતરશે હિસાબ હોય જ છે બજારમાં. નહીં આટલું ખાલી ખાલી બધી વાત હોય કે પેલા જન્મની ના જન્મની આ જન્મ બધા હોય જ છે તો બીજા છેતરી રાતે ઊંઘ ના આવે સમજી લો કે નક્કી આપણે કોઈનું બગાડીએ એ ઊંઘવા ના દે તમને આવા વાળા ઘાટા લાગે. એને તાર તો આવી જાય એટલે ભાઈ કશું ના કરો તો કોઈ વાંધો નહીં પણ આપણી પ્રજાને આપણી ફરજને એટલું તો શીખવાડજો કે આપણી કુળ જેવી કુળ. આપણી પ્રજાને એટલું તો શીખવાડજો કે આપણી માતાના દીવા ચિયા છે. ચિયા દેવામાં ચિયું દિવેટ મુકાય ને ચિયા દેવના પગે લાગવાથી આપણા વડીલો રાજી હતા ને આપણે રાજી રહીશું એ પહેલા શીખવાડજો કોઈ. નકર દીવા તો દીવાના ઘેર રહ્યો. હમણાં એક ભાઈના ઘેર મામલો ચાલ્યો 28 દાડા બોલો. એ ભાઈ મને ભેગો કે ભુવાજી 28 દાડા ચાલે હું તો ચાલે તો માતા એમ કે પહેણાવી બેઠા જઈએ હું મારો પપ્પો આવ્યો કેટલા દાડા ચાલો બોલો 28 દાડા. તો કીધું આ જઈને એવું કહે છે કે ભુવાજી જે ભૂલો થઈ ગઈ આપણે કબૂલ નથી પણ હવે એમ કહો કે મેરડીને પહેણા છે ફેક્ટરીમાંથી લાવીએ મેરડી રાજી થાય. બજારમાં જે પહેણાવી આવો ને એ ફેક્ટરી બધી હોટમાં જ બનાવો તો માતાનો નામ જઈને નહીં બનાવતો અને એથી આપણે લાવીએ છીએ આપણા ઘેર લાવીને મેળવીએ નિમા જે મેળવ્યો એ દીવોનો એ તો અહીં ખોતો પડો. હા તો મેરડીનો અલગ છે ચિહાદનો અલગ છે કંપની અલગ છે બધું એક જ જગ્યાએ કિલોના ભાવે જ આવવાનો. આપણે મન સાચું હોય જો દીવો જે નામથી કરો એ દેવનો દીવો રહી. આ દીવાન કોઈ કાંઈ નહીં કે રોમાપીરનું માતાનું નહીં તો આપણે સાબિત કઈ કરવું પ્રૂફ ખરું વિશ્વાસ એ પ્રૂફ શ્રદ્ધા એ પ્રૂફ એ દેવ અને એ મગજ થઈ જાય એટલે દુનિયામાં તો જ્યોતિ જોડે હાથ જોડાવે જોડો તો ભુવાની બાધાએ નહીં લેવી પડે પણ તમારે પકડતા આવડવું હતું. એક દીકરી હતી ને એની કઈ દ્વાર આપડો બેન એક બજારમાં અંગાતો થાય લેટ પાસ નહીં આયા નીતિન નો કોઈ જાણી નતો મારો કોઈ જાણી નતો. હવે બે બજારમાં અંગાત એન્ટ્રી લીધી હતી જેમાંથી એકાઈને કોઈ તકલીફ નહીં છે ચાલે છે એવી મજા પૂરો. અમારા બેમાં કોઈને વારા ભરો જ નહીં નોકરી અમારાથી થત નહીં બેનાથી કશું થાય એવું હતું નહીં પણ ચેહર મળી તે જિંદગી સુધરી ગઈ. સમયના ખેર છે ભાઈ. બે દીકરીઓ હતી બાપના મોટી દીકરીનું હકું થઈ ગયું. થોડા દાડા થયા મહેમાન આવ્યા એ કોણ આવ્યું એની બેબી પૂછ્યું કે આપણે મોટી બેન સસરા આવ્યા. થોડા દાડા થયા એટલે પાછા મહેમાન આવ્યા એ કોણ આવ્યું એ મોટી બુનના જેઠ આવ્યા. ફરી પાછા થોડા દાડા થયા એટલે પાછા મહેમાન આવ્યા કે કોણ આવ્યું એ મોટી બુનની હાહુ આવ્યા. નાની દીકરીને ઝેર ચડી કે મોટી બુનને બધા આપો મારે જેમ કોઈ આપતું જ નથી. એટલે એની પપ્પાને પકડે કે પપ્પા મોટી બુનને કાકોજી આવ્યા હારો આવ્યા પિયર આયા જેઠ આયા આહો આવ્યો તો મને ખાલી એક દિયો લાવી આવે બીજું કશું નહીં હોય તો ચાલશે. બાપને વિચાર કર્યો કે બેબીને સમજાવું છે ભાઈ મારે ખબર નહીં સંસારની કોને બાળપણ કોને તેમ કરો મકડો માગી એમાં એ માગી લઈ છોકરો તો એવું એટલે દીકરી કીધું કે પપ્પા ગમે તે કરો પણ મને એક દિયો લાવી આવે. પપ્પાએ વિચાર કર્યો કોને શું સમજાવું હું જવાબ આલું પણ મારા જેવું હોશિયાર હશે નીતિન જેવું હશે મેલભાઈ જેવું હશે એટલે મને ગણિત તો પગ કરીને દીકરીને સમજાવું. અલા ભાઈ બોલે કે બેટા આ બધું એક પેકેજ હોય. જો તારો એક જગ્યાએ સાચો ધણી થઈ જાય અને તમારો જો ધણી એક થઈ જાય